કાલે જો તમને કંઈ થઈ જાય તો તમારી ફેમિલી ફાઇનાન્શિયલી સેફ છે? આજના વિડીયોમાં હું તમને ઇન્સ્યોરન્સ એકદમ સિમ્પલ ભાષામાં સમજાવીશ, કોઈ પણ જાતના ટેકનિકલ ભાષા વગર. અને આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, કેમ કે હું તમને બતાવીશ કયો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ અને કયો એવોઇડ કરવો જોઈએ. ચાલો સૌથી પહેલા એક રિયાલિટી સમજીએ. ઇન્ડિયામાં મેજોરિટી લોકો પાસે ઇન્સ્યોરન્સ નથી, અને જ્યારે ઇમરજન્સી આવે છે ત્યારે સેવિંગ્સ પૂરી થઈ જાય છે. એક હોસ્પિટલ બિલ 5 થી 10 લાખ હોઈ શકે છે, અને જો અર્નિંગ મેમ્બર સાથે કંઈ થઈ જાય તો ફેમિલીની ઇન્કમ ડાયરેક્ટ બંધ થઈ જાય છે, અને આ બધું પ્લાનિંગ વગર હોય છે. તો હવે પ્રશ્ન આવે, ઇન્સ્યોરન્સ છે શું? સિમ્પલ ભાષામાં કહું તો ઇન્સ્યોરન્સ એટલે રિસ્કને ટ્રાન્સફર કરવું. એટલે કે તમારો ફાઇનાન્શિયલ રિસ્ક તમે ઇન્સ્યોરન્સ કંપનીને આપી દો અને બદલામાં નાની અમાઉન્ટનું પ્રીમિયમ ભરો. એક લાઇનમાં યાદ રાખજો, નાનું પ્રીમિયમ આજે, મોટું પ્રોટેક્શન કાલે. હવે આપણે સમજીએ ઇન્સ્યોરન્સના મુખ્ય પ્રકાર કયા છે. પહેલું છે હેલ્થ ઇન્સ્યોરન્સ. આ તમારા હોસ્પિટલના મેડિકલ રિલેટેડ એક્સપેન્સીસ કવર કરે છે. જો તમને મેડિકલ ઇમરજન્સી આવે તો તમારા લાખો રૂપિયાના બિલની ચૂકવણી વીમા કંપની દ્વારા કરવામાં આવે છે. માત્ર 500 થી 800 રૂપિયા મહિનામાં અંદાજે 5 લાખ સુધીનું કવર મેળવી શકો છો. આજના સમય માટે ખૂબ જ અગત્યનું છે અને જરૂરિયાતવાળું છે. બીજા નંબર ઉપર છે ટર્મ ઇન્સ્યોરન્સ, અને આ સૌથી અગત્યનો ઇન્સ્યોરન્સ છે. જો અર્નિંગ મેમ્બરને કંઈ થાય તો એના ફેમિલીને એક બહુ મોટી અમાઉન્ટ મળે છે. ઉદાહરણ તરીકે 1 કરોડનું કવર માત્ર તમે મહિને 1000 થી 2000 ભરીને મેળવી શકો છો. મિત્રો, એક વાત યાદ રાખજો, જીવનમાં ટર્મ ઇન્સ્યોરન્સ પહેલા લેવો, બીજું બધું ઓપ્શનલ છે. ત્રીજું છે મોટર ઇન્સ્યોરન્સ, જે તમારા કાર અને બાઇકનું રિસ્ક કવર કરે છે. મિત્રો, આ પણ કમ્પલસરી હોય છે. તો હવે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સૌથી પહેલા શું લેવું? સૌથી પહેલા હેલ્થ ઇન્સ્યોરન્સ, બીજા નંબર ઉપર ટર્મ ઇન્સ્યોરન્સ, અને ત્રીજા નંબર ઉપર મોટર ઇન્સ્યોરન્સ. સિમ્પલ રૂલ, સેવિંગ કરતા પહેલા પ્રોટેક્શન લેવું જરૂરી છે. હવે વાત કરીએ મોટી ભૂલોની જે લોકો કરે છે. પહેલી ભૂલ, લોકો કંપનીના ઇન્સ્યોરન્સ ઉપર ડિપેન્ડ રહે છે. પણ યાદ રાખો, તમે જોબ બદલશો તો ઇન્સ્યોરન્સ ત્યાં જ બંધ થઈ જશે. બીજી ભૂલ, ઓછું રિસ્ક કવર લેવું. મિત્રો, આજના સમયમાં 2 લાખ રૂપિયાનું કવર લેવું એ કોઈ મતલબ વગરની વાત છે. ત્રીજી અને સૌથી મોટી ભૂલ, મિત્રો, ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટને ક્યારે મિક્સ ના કરો. એક ઉદાહરણ જોઈએ. જો કોઈ 30 વર્ષનો વ્યક્તિ મહિને માત્ર 1000 રૂપિયા ભરીને 1 કરોડનું રિસ્ક કવર મેળવે છે, જો ભવિષ્યમાં એના સાથે કોઈ બનાવ બને છે તો આવા સંજોગોમાં એના ફેમિલીને સીધા 1 કરોડ રૂપિયા મળે છે, અને આ પૈસા એના પરિવારને ફાઇનાન્શિયલી સ્ટેબલ બનાવે છે. આજની સિમ્પલ સમજ, હેલ્થ ઇન્સ્યોરન્સ મસ્ટ, ટર્મ ઇન્સ્યોરન્સ મસ્ટ. મિત્રો, આ ઇન્સ્યોરન્સ બને તેટલું જલ્દી લઈ લો એટલું સારું. મિત્રો, જો તમને આ વિડીયોથી વેલ્યુ કંઈક મળી હોય, ઇનપુટ મળ્યા હોય, તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આ વિડીયો શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, કેમ કે આજના સમયમાં પણ હજુ ઘણા લોકો ઇન્સ્યોરન્સને ઇગ્નોર કરે છે. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.